આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા. તીર્થોદ્ધારનું એક બે નમૂન નામ. પરમાત્માના શાસનની અંદર સમાધાન વૃત્તિ કઈ રીતની અને કઈ ગરિમાની હોય એનું એક જ્વલંત ઉદાહરણ એટલે પૂજ્ય નીતિ સુરીશ્વરજી મહારાજા. પોતે તો મનથી સમાધાની ખરા જ, પણ એમની આ વૃત્તિની અસર એટલી બધી બીજે બધે થાય કે જ્યાં જ્યાં ક્લેશ વર્તાતા હતા ત્યાં ત્યાં પૂજ્યશ્રીએ પ્રયત્ન કર્યો અને સફળ થયા. મુનિ સંમેલન, સાહેબની હાજરી અને એની અંદર સાહેબનો રોલ પ્લે બહુ જ જોરદાર. ત્યારબાદ મુંબઈ પધાર્યા સાહેબજી. ગોડીજી ખાતે ચાતુર્માસ થયું. ત્યારબાદ ભાઈખલ્લા મુકામે એમની નિશ્રામાં દીક્ષા પણ થઈ અને પછીથી આ મોહમયી નગરીનો મોહ સાહેબમાં જન્મી ન શક્યો એટલે સાહેબે વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં વલસાડ વગેરે ગામો આગળ આવ્યા અને ત્યાં ધરમપુર એ ગામના રાજા, એમના કાન સુધી સાહેબની કીર્તિ પહોંચી કે સાહેબ જે છે એ પરમાત્માના શાસનની વાતો તો કરે છે, પરંતુ એમની તર્કબદ્ધતા, એમનું શાસ્ત્રીય જ્ઞાન અને પદાર્થને ખોલવાની એમની જે શક્તિ છે એ કંઈક અલગ જ છે. અને આ બધી વાતો પૂજ્યશ્રીના માટેની લોકોની અંદર જનજનમાં એટલી બધી ફેલાયેલી કે છેક આ ધરમપુરના રાજા નરેશ છે એમના સુધી આ વાતો પહોંચી. એટલે સાહેબ જ્યારે વલસાડથી નીકળ્યા એવું તરત જ આ રાજાએ એમને વાત કરી, એમના સુધી કહેણ મોકલાવ્યું કે મારે આપની સાથે ધર્મગોષ્ઠી કરવી છે. નીતિ સુરીશ્વરજી મહારાજાએ રાજા છે સામે, અને એ જો કેટલેક અંશે કંઈક ધર્મ પામે તો આખી પ્રજાને બહુ મોટો ફાયદો અને રાહત બેવ થાય. એટલે સાહેબે સમય કાઢ્યો અને સમય આપ્યો. એની સાથે બેઠા. ધરમપુરના રાજાએ તરત જ આનંદ વ્યક્ત કર્યો કે સાહેબ, મને એવી ધારણા ન હતી કે આપ સમય આપશો. અને સાહેબે એને તરત જ પ્રત્યુત્તર આપ્યો કે મેં સમય જે કાઢ્યો છે ને એના ખરેખરા ભાગી તો તમે છો. કારણ કે તમારા રાજ્યએ જે અમારા શ્રી સંઘોને વ્યવસ્થા આપી છે, તમારા તંત્રી સંતરી વધારે લોકોએ, એ જો ન આપી હોત તો આજે આ ધરમપુરની અંદર જંગલમાં મંગલ કહી શકાય એવી રીતે અમારા જિનાલયો, ઉપાશ્રયો અને અમારા સંઘના ભાઈઓ એ આરાધના ન કરી શક્યા હોત. તમે અમને આનંદ આપ્યો છે તો પછી અમારા મિલન દ્વારા તમને આનંદ થવાનો હોય એ ઈશ્વર તમને આપે જ. અને સાહેબે એટલું સરસ પ્રત્યુત્તર આપ્યો કે તે ધરમપુર નરેશને બહુ વર્થ લાગ્યું કે આ વિદ્વાન અને વિદ્વત્તા એ છલકાઈ રહી છે. સામેથી એમણે એમ કીધું કે સાહેબ, આપનો પ્રતાપ છે બધો, અને આપના પ્રતાપે જ બધી વસ્તુઓ શક્ય બની છે, બાકી રાજ્યની તો આ બધી ફરજ છે. પણ આપને જોવા માટે અહીંયા માનવ મેદની જે રીતે એકઠી થાય છે એ જોતાં મને ખરેખર હું બળભાગી લાગું છું કે આવા મહાન આત્માની હારે મારે મળવાનું થયું. અને લઘુતા ગ્રંથિ સાથે, લઘુતા ગુણ સાથે સાહેબે જવાબ આપ્યો કે ગામ નાનું હોય એટલે લોકોને આકર્ષણ રહેવાનું, એટલે નાના ગામની અંદર આકર્ષણ છે, હું મોટો છું એટલે આકર્ષણ છે એવી વાત નથી. અને આ લઘુતા ગુણ પેલા રાજાને સ્પર્શ્યો કે આ ગજબ છે. અન્ય સંન્યાસીઓ વગેરેમાં આવી વાતો તો ક્યાંય જોવા નથી મળતી, પણ આમનામાં કેટલો સરસ લઘુતા નામનો ગુણ છે. બધી જ વસ્તુઓની ક્રેડિટ જે છે એ શ્રી સંઘને આપે છે. અને એટલે એમણે આ વ્યક્ત કર્યું રાજાએ કે સાહેબ, આપના જેવો લઘુતા ગુણ મારામાં આવે એવા આશીર્વાદ આપો. અને સાહેબે બહુ પોઝિટિવલી એમને એમ કીધું
કે ચોક્કસ હું તમને આશીર્વાદ આપું, કારણ કે તમે જીવદયા તો પાડો જ છો સારામાં સારી, અને તમે ધર્મપુરીના નરેશ છો, ધરમપુરના. એટલે ધર્મપુરીના નરેશ તો ધર્મપ્રેમી હશે જ. એટલે પ્રજાનું પ્રેમથી તમે પાલન કરતા હશો, દુઃખીઓના દૂર કરવામાં સમર્થ છો, એ પણ કરતા હશો, ગૌ અને બ્રાહ્મણોની રક્ષા કરતા હશો, રાજ્ય ધુરાનું સારી રીતે સંચાલન કરતા હશો. આ બધા જે રાજાના ધર્મ છે એ બધા જ ધર્મો તમે સરસ રીતે પાળતા જ હશો, એમાં મને કોઈ શંકા જ નથી. અને કોઈ પણ ધર્મ હોય એ ધર્મની પ્રેરણા આ જ છે કે મનુષ્યએ પોતાના જીવનમાં ઉચ્ચ કાર્ય કરવા જોઈએ. બાકી તો જગતનું આખું સામ્રાજ્ય એ કર્મના નિયમ અનુસાર જ ચાલવાનું છે. તમે કે હું, આપણે બધા પૂર્વભવના સુકૃતિઓનું ફળ જ પામી રહ્યા છે. પણ આ ઉચ્ચ કાર્ય કરવાની જે એક આખી અંદરની ધારા છે, એ ધારા તમારામાં પ્રગટો, આવા સરસ મજાના આશીર્વાદ સાહેબ એમને આપે છે. આ ધરમપુરના નરેશ એ બહુ જ વિસ્મિત ભાવે સાહેબના મુખ તરફ જોઈ રાખે છે. ખુમારીથી નીતરતો સાહેબનો દેહ, સરસ મજાની દાઢી સાહેબના મુખ ઉપર, અને એના કારણે એક સિંહ જેવી કેસરિયાળી હોય સિંહની, એના જેવી સાહેબની આખી છટા, પણ શબ્દો જે નીકળ્યા એ એટલા મધુરા મીઠા કે આ ધરમપુરના નરેશને અંદરથી શાતા વળી. અને એણે કીધું કે સાહેબ, મને ખૂબ ગમે છે આપ બોલો છો, તો આપ હજી કંઈક એવું પ્રેરણા બળ આપો. સાહેબ, આપ આપના ધર્મનો પરિચય મને વિશેષ કરાવો. અને ત્યારે સાહેબે કીધું કે આ અમારો ધર્મ એ કોઈ અલગ સંપ્રદાય, અલગ માન્યતા નથી. જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય એ ભાવનાથી જે પણ વસ્તુઓ થઈ શકે એ બધી જ જૈન ધર્મ છે. એટલી સરસ વ્યાખ્યા સાહેબે એની સામે મૂકી કે જે વ્યાખ્યા આજે આપણને બહુ જ અપીલિંગ લાગે. શુભતા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પરમાત્માનો ધર્મ છે. આવી એક દ્રઢતા જો આપણા બધાના જીવનમાં આવી જાય તો આપણા જીવનમાંથી અશુભતા, અશુભ તત્વો પ્રત્યેનો દ્વેષ અને કેટલીક નબળી વ્યક્તિઓ અથવા નબળા કામ કરતા વ્યક્તિઓ પ્રત્યેનો જે આપણામાં એક તિરસ્કારનો ભાવ સહજપણે આવતો જાય છે, એ સંપૂર્ણપણે અટકી જાય. કારણ કે ધર્મની વ્યાખ્યા એ શુભતાને સંકળાયેલી છે. એટલે જ્યાં જ્યાં અને જેટલે અંશે જ્યારે જ્યારે શુભતા છે ત્યારે ત્યારે ત્યાં ધર્મ છે. ધર્મ એ કોઈનો ઠેકો લીધેલી વસ્તુ નથી કે હંમેશા હોય. એ જ્યાં જ્યાં શુભતા હશે અને જેટલે અંશે હશે એટલે અંશે જ રહેશે. અને સાહેબે બહુ સરસ રીતે આ બધી વાત મૂકી કે અમારા જૈન ધર્મનો કેવો વિશ્વવ્યાપી પ્રેમ સંદેશ છે કે અમારે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના દરેક વખતે બોલવામાં આવે છે. શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, એ વાતથી શરૂ થયેલી વાતો, એમાં તમે પણ એ ધરમપુરના રાજા, તમે પોતે આવી જાઓ છો. જ્યારે અમે રાજાધિપાનામ શાંતિર્ભવતુ બોલીએ ત્યારે તમારી જેવા આવા રાજાઓના જીવનમાં બધી જ રીતે સુખ શાંતિ વ્યાપે એવી ભાવના અમે પોતે કરીએ છીએ. સાહેબની આ વિચક્ષણતા, કયા સમયે કયા વ્યક્તિને કઈ વાત કરવી, એ ગીતાર્થતા એ અહીંયા સાહેબની વર્તાય. કયો પદાર્થ અચાનકથી કેટલી સરસ રીતે મૂકી દીધો કે સામે ધરમપુરના નરેશને એમ લાગ્યું કે મારા જીવનમાં અત્યારે જે પણ શુભતા છે એ બધી હકીકતની અંદર આવા સંતોની પોતાની આશીર્વાદની વૃત્તિના કારણે છે. કારણ કે સાહેબે કીધું એ પ્રમાણે આ લોકોને ત્યાં તો રોજ આ શબ્દ બોલાય છે, રાજાધિપાનામ શાંતિર્ભવતુ. એટલે કેટલી જબરદસ્ત આ લોકોની ધારા છે કે અજાણ્યા એવા લોકો પણ અમારી માટે શુભતા વિચારે છે. આ જે મિલન થયું ધરમપુરના રાજા સાથેનું, એ ધરમપુરના રાજા માટે બહુ નિર્ણાયક સાબિત થયું. અને એ પછીથી આજે પણ આપણે જોઈ રહ્યા છે કે આ ધરમપુરની અંદર ખાસી એવી જગ્યા શુભ કાર્યો માટે અલગ અલગ જગ્યાઓએ અપાણી છે, અને ત્યાં ઘણા બધા સારા કામો પણ થઈ રહ્યા છે. અંતે રાજાએ સાહેબની પૂજા કરવા માટે આગ્રહ કર્યો કે સાહેબ, આપના ચરણારવિંદની પૂજા મારે કરવી છે.
અને ત્યારે સાહેબ બહુ જ સરસ જવાબ આપે છે કે જુઓ, આ જ્ઞાન પડ્યું છે ને, આ જ્ઞાન છે, અહીંયા તમે જ્ઞાનની પૂજા કરો. રાજાએ કીધું કે સાહેબ મારે આપની પૂજા કરવી છે. અને ત્યારે સાહેબ જવાબ આપે છે કે હું જ્ઞાનમય છું ને એટલે જ પૂજનીય છું. તો ખરેખર જો જ્ઞાનમયતા એ જ પૂજનીય છે તો જ્ઞાનની પૂજા કેમ ન કરવી જોઈએ? કેમ વ્યક્તિ પૂજા? એટલી ઉદારતા સાથે સાહેબે લઘુતા ભાવને વર્ણવ્યો કે રાજા ગદગદ થઈ ગયો. આવી મહાનતા અને છતાં આવી લઘુતા? અને એણે જ્ઞાન પૂજા કરી અને સાહેબ પ્રત્યે અનન્ય સદભાવ એના મનમાં ઉત્પન્ન થયો. વાસક્ષેપ કરાવડાવ્યો અને જીવદયાના અનેક કાર્યો એ પછીથી પણ એમણે સાહેબની સાથે સંપર્કમાં રહી અને કર્યા. આવા છે આચાર્ય ભગવંતો. અને આપણી ખરેખર કમનસીબી છે કે આવા કોઈ પ્રસંગો આપણા કોઈ ઇતિહાસના પાને લખાયા જ નથી. આપણે ત્યાં રાજકારણના ઇતિહાસ છે, વિદેશોના રાજકારણના ઇતિહાસ ભણાવવામાં આવે, પણ આપણા બાળકોને આવા આચાર્ય ભગવંતોના ઇતિહાસો જણાવવામાં જ નથી આવ્યા કે જેના કારણે એ કંઈક લોકોની સામે અથવા પોતે પોતાની જાતને પણ ગૌરવથી જોઈ શકે કે હું આવા ગુરુ ભગવંતોનો વંશજ છું. આવા રાજાઓને આવી રીતે પ્રતિબોધ પમાડ્યા, આટલો ગજબનાક પ્રસંગ થયો, કોને ખબર છે ક્યારે ગવાયા આપણા મોઢે આ પ્રસંગો? ખૂબ જરૂરી છે કે આપણા ધાર્મિક શિક્ષણની ધારામાં પણ પરિવર્તન લાવવું જોઈએ. સૂત્રો હોય એનો આનંદ છે, પણ સૂત્ર સાથે શાસનનું ગૌરવ, પરમાત્માના શાસનની ગરિમા ઉંચકાય એના મનમાં, એ રીતની વાતો લાવવી પણ ખૂબ જરૂરી છે. ફક્ત સૂત્રોથી એના જીવનની અંદર જે પરિવર્તન આવશે એનાથી કંઈક ઘણું પરિવર્તન એ પોતે લાવશે જો એના મનમાં શાસન પ્રત્યેનો રાગ જન્મ્યો હશે તો. અને શાસન પ્રત્યેનો રાગ તો જ જન્મશે જો એને પૂર્વપુરુષોનું સ્મરણ અને પૂર્વપુરુષોની યશોગાથાની જાણકારી હશે. સાહેબે ત્યાંથી વિહાર કર્યો અને ત્યાંથી ગંધાર, જંબુસર આદિ યાત્રા કરતા ખંભાત, ત્યાંથી ધોલેરા, વડા થઈ અને સિદ્ધાચલજી પધાર્યા. સિદ્ધાચલજી યાત્રા કરી, ત્યાંથી પાછા કદમગીરી, તળાજા, મહુવા, અમરેલી, કુંડલા આ બધા ગામ થતાં સાહેબ ફરી પાછા પાલીતાણા પધાર્યા. પાલીતાણાની અંદર સાહેબે ચાતુર્માસ કર્યું અને સાધુ સાધ્વીજી ભગવંતોને ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર, સુયગડાંગ અને મહાનિશિતાદિ સૂત્રોના યોગ વહન કરાવડાવ્યા. ત્યાં ઉપધ્યાન વગેરે થયું, દીક્ષા થઈ અને ત્યાંથી સાહેબ શંખેશ્વર પધાર્યા. શંખેશ્વરમાં દીક્ષા થઈ ફરીથી. ત્યાંથી રાધનપુર ચાતુર્માસ થયું. રાધનપુરની અંદર શ્રી રત્ન વિજયજી જૈન પાઠશાળાની સ્થાપના થઈ અને આ ચાતુર્માસ દરમિયાન પણ સાહેબે ખૂબ સરસ રીતે ઉપધ્યાન વગેરે કરાવી અને શાસન પ્રભાવના કરી. એ પછીથી સાહેબ પધાર્યા પાટણ. પાટણ ફરીથી સીધાતું હતું અને જાણે સાહેબના આવવાની રાહ જોતું હતું એવું લાગે, પણ આ વખતે જરા પ્રશ્ન પેચીદો હતો અને મોટો હતો. પહેલાં તો કેટલીક પોળની અંદરના સામાન્ય રીતે એ કુસંપ હતા. આ વખતે તો બહુ જ મોટો અને ઇતિહાસની અંદર લખી શકાય એવા મોટા પ્રશ્નોવાળો આ એક પેચીદો પ્રસંગ હતો. સંઘ અને સોસાયટી વચ્ચેનો ક્લેશ. પાટણમાં દીક્ષાના સ્થળ માટે સંઘ એટલે કે ગામનો સંઘ અને નવી સોસાયટીઓ આ બે વચ્ચે કંઈક જામ્યું અને જામ્યું તો એવું જામ્યું કે એવો કલહ થયો કે એ કલહ વર્ષો સુધી ચાલ્યો અને એ એવો સળગ્યો કે ચોટે ચોટે ને મોલે મોલે લોકોમાં ભાગલા પડતા ગયા. કોર્ટે કેસ ગયો. એકબીજા સામે બે સંઘો કોર્ટમાં ગયા અને વકીલોની પાછળ હજારો રૂપિયાના ખર્ચાઓ થયા. આપણને બહુ કમાલ લાગે કે જે પરમાત્મા આખા વિશ્વને ન્યાય શું છે એ સમજાવતા ગયા, એ જ પરમાત્માના શાસનની અંદર કેટલાક પ્રશ્નોના સોલ્યુશન માટે સાવ સામાન્ય કહી શકાય એવા ન્યાયતંત્રો અને ન્યાયાલયો પાસે ન્યાય માંગવા જવાનું થાય. બહુ જ કફોડી સ્થિતિ આપણને લાગે કે
જ્યારે પરમાત્માના શાસનની અંદર આટલો બધો ખજાનો અને કોઈ વાત એવી નહીં, સર્વજ્ઞનું શાસન છે, કઈ વસ્તુ એવી હોય કે જેનું અહીંયા સમાધાન ન હોય, અને તેમ છતાં સમાધાન માટે આપણે લૌકિક એવા ન્યાયાલયોનો સહારો લેવો પડે. પણ આવું થાય કારણ કે કલિકાલ છે. અને આ જ કલિકાલની અંદર આ પાટણની અંદર આવી સ્થિતિ થઈ. બે જ સંઘો એકબીજાની સામે કોર્ટે ચડ્યા. વકીલોને હજારો રૂપિયા અપાતા રહ્યા. પ્રસંગ તો એવો પણ આવે છે, એમાં કેટલીક મોટી વાતો છે, પણ એવા પ્રસંગો આવે છે કે જેમાં ભાઈ ભાઈ ઝઘડ્યા હોય, પિતા પુત્ર, સાસુ વહુ, સસરો જમાઈ, અને ક્યાંક ક્યાંક પતિ અને પત્ની વચ્ચે તિરાડ પડી ગઈ હોય એવા ઝઘડા. એ આ સંઘ અને સોસાયટીનું જે પ્રકરણ થયું, એ પ્રકરણના ઊંડા મૂળિયા ઘર ઘરની અંદર બહુ ઝીરી અસર થવા લાગી. ક્લેશ શાંત કરવા માટે અનેક મુનિ ભગવંતોએ પ્રયત્નો કર્યા, પણ કદાચ સમયનો પરિપાક નહોતો થયો એવું આપણે માનવું પડે. સાહેબ પાટણમાં પધાર્યા. એમને ક્લેશની જાણ થઈ અને એમનું મન એઝ યુઝ્યુઅલ સખત દ્રવ્યું. અને બહુ નિસ્વાર્થ ભાવે સાહેબે સંઘના જે સભ્યો હતા એ વડીલોને બોલાવ્યા અને નગરશેઠને કીધું કે સાહેબ, નગરશેઠ, પાટણની અંદર આ ક્લેશનો દાવાનળ કાળો કેર વર્તાવે છે. હું જે પાટણ જોઈને ગયો હતો એ પાટણ અને આ પાટણ, આમાં ક્યાં ભાવ પ્રાણોની કોઈ રક્ષા થઈ છે? શું સ્થિતિ પર આવીને ઊભા રહ્યા આપણે? આટલા આરાધકો અને છતાં પણ આવા ઝઘડા? તો પછી આપણા કરતાં વિરાધકો સારા આવું જે લોકો બોલે છે એને આપણે કઈ રીતે ચૂપ કરશું? આરાધક વ્યક્તિનો ઝઘડો થઈ શકે, મતભેદ હોવા એ બહુ જ શક્ય છે, પણ એ ઝઘડો કઈ કક્ષા સુધી પહોંચાડવો એટલી સમજણ આરાધકમાં તો હોય કે ન હોય? અને સાહેબે એમને ઠપકાર્યા. અને નગર શેઠે બધી વાત સાંભળીને કીધું કે સાહેબ, અમે આપ કહો છો તો અમે તૈયાર છીએ, પણ સાહેબ સામે પક્ષે બાબુ સાહેબને આપે સમજાવવું પડે. અને એમણે જ સાહેબ દર વખતે કંઈક ને કંઈક પથ્થર નાખ્યા છે. એટલે સાહેબે કીધું સારું, તો હું પ્રયત્ન કરી જાઉં. અને નગર શેઠે કીધું સાહેબ પ્રયત્ન કરો એનો વાંધો નથી, પણ પછી સાહેબ કાચું કાપતા નહીં. કોઈ બી એક પક્ષે ક્યાંયથી પણ નીચા જોણું થાય એવું ન કરતા સાહેબ, તો ખૂબ આનંદ થશે. સાહેબે કીધું મારી પર વિશ્વાસ છે. અને નગર શેઠે કીધું સાહેબ, મારી પોતાની જાત કરતાં વધુ વિશ્વાસ આપની પર છે. બસ આ વિશ્વાસ નગર શેઠનો એ સાહેબ માટે બહુ મોટું બળ સાબિત થયું. સાહેબ સામા પક્ષે સોસાયટીની અંદર ગયા, ત્યાં જઈને પણ વાત મૂકી, બંનેઓની વચ્ચે વાટાઘાટો શરૂ કરાવડાવી અને બંને પક્ષો તરફથી સમાધાનના પ્રયાસોની વિચારણા થઈ અને સમાધાનની ઈચ્છા વ્યક્ત થઈ. ઉદાર ભાવનાઓથી બંનેએ માનભર્યું સમાધાન કર્યું સાહેબની નિશ્રામાં. સંઘમાં આનંદ વર્તી રહ્યો. ફક્ત સંઘમાં કે ઘરે ઘરે એવું નહીં, દેશ વિદેશમાં વસતા પટણી ભાઈઓ કે જે લોકો પાટણના હતા, એ બધાએ પણ એ સમયે સાહેબ પર જાણે બહુ મોટી યશની વર્ષા કરી. એ રીતે સાહેબ પાટણના ઇતિહાસમાં યાદગાર બની ગયા. ત્યાંથી વિહાર કરી સાહેબ રણોદ, મહેસાણા, પાનસર થઈ બારેજા, અને બારેજાથી રાજનગર. લવારની પોળની અંદર ચાતુર્માસ, ત્યાં શામળાની પોળમાં સાહેબે વિનંતી કરવા માટે આવ્યા. સાહેબ દર્શન કરવા ગયા. 3 સુંદર મજાના જિનાલયો, પણ ઉપાશ્રય નહીં. કેટલોક વખત સાહેબ ત્યાં રહ્યા. સાહેબને પણ એવું લાગ્યું કે ઉપાશ્રય તો હાઈલી નીડેડ, બહુ જરૂરી છે. લવારની પોળમાં ચાતુર્માસમાં રહ્યા. પાછા શામળાની પોળ પધાર્યા અને ત્યાં દીક્ષા થઈ, પાઠશાળા સ્થાપી. અને એમણે ટહેલ નાખી કે આ સંઘની અંદરથી કોઈ આટલા શ્રેષ્ઠીઓ વસે છે, તમે કોઈ ઉપાશ્રયનો વિચાર કેમ નથી કરતા? સાહેબનું પુણ્ય જાણે જગારા મારતું જ હતું. અને તરત જ એક બેને આ સાહેબની સરસ મજાની પ્રેરણા સાંભળી અને ઈચ્છા વ્યક્ત કરી, સાહેબ મારું આખું પોળનું મકાન જે છે 3 માળનું, એ મકાન મારે ઉપાશ્રય માટે આપી દેવું છે. સંઘની આગળ સાહેબે વ્યવસ્થા કરાવડાવી અને એક ફંડ થયું અને એના દ્વારા એક સરસ મજાનો વિશાળ ઉપાશ્રય તૈયાર થયો. અને આ ઉપાશ્રય એ ભવિષ્યની અંદર ઘણા બધા મુનિ ભગવંતો અને બાળકો, એ બધા માટે એક સુંદર મજાની દવા સાબિત થયો. અને એ પોળમાંથી ભવિષ્યની અંદર સારી એવી દીક્ષાઓ પણ થઈ, આવી વાતો આવે છે. ત્યાંથી સાહેબ હવે મહુવા ગયા અને પાલનપુર થઈ
હિંમતનગર, ટીટોઈ, ઈડર, ડુંગરપુર થઈ અને સાહેબ કેસરિયાજીની યાત્રાએ ગયા. કેસરિયાજીની યાત્રા પછીથી એક પ્રકરણ હજી સાહેબના જીવન સાથે જોડાયેલું એવું આ એક તીર્થોદ્ધારનું પ્રકરણ જોડાયું. સાહેબે એક એવા તીર્થની ગરિમાને વધારી, એક એવા તીર્થનો ઉદ્ધાર કર્યો કે જે દુર્ગ ઉપર 7 માળનો આપણો જૈનોનો કીર્તિસ્તંભ છે, જે 14મી શતાબ્દીમાં બનેલો છે. એ કયું તીર્થ અને કઈ રીતે સાહેબે એનો ઉદ્ધાર કર્યો, એ બધી વાત આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.